તો ફાઇનલી મિત્રો સુખનો સૂરજ ઉગી ગયો છે. હાલો તમને બતાવું. જોવો ઈ આ છે સુખનો સૂરજ. પતંગ પકડ આસમાન હોય તો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. તો જો દુકાન ગોઠવી નાખી છે સરસ મજાની અને લોકેશન ઉપર બધા પૂગી ગયા છે એવી. તો ઉત્તરાયણ હવે આવવાની છે તો પતંગ ગોઠવી નાખ્યા છે અને દુકાન આખી ગોઠવી નાખી છે. અને આ આપણો વ્લોગ આવશે 90 દિવસ પછી આપણી યુટ્યુબ ચેનલમાં. આ તરફ પતંગ ઉડી ગયા ચાલે બાંધે હરખા બાંધી દઈએ બધા. તો આજે અમે કઈ રીતના શૂટિંગ કરવી એ તમને બતાવશું. આ પતંગ લાવ્યા છે એટલે કે સમજી દેજો તમે તમારી રીતના. એવી રીતનું છે. ગગા શેઠ લાવ્યા છે. ગગા શેઠની સ્ટોરી છે. આજ કંઈક સ્ટોરી આપે એમ આપણે આજ બનાવવાના છે કોમેડી વિડીયો. બોલો ગગા શેઠ. બસ એક પડી કુખરાઈ જાય. ખાય હોય લઈ લે હાથે ભાઈ. આ પતંગ છે ને કાંઈ હજી ટીન ના કેવું કાંઈ બાંધવું નથી પણ તોય ઉડે છે. એનું કારણ પવન છે બાવા મગજ તો છે. એ બાંધવું નથી તોય હારા ઉડે છે પતંગ. જો હલવાઈ ગયો હમણાં આની સાંસે ભાંગી દીધા. તો હાલો કઈ રીતના સીન લેવી હમણાં તમને બતાવીએ. બરોબર. હજી તો ખાલી સેટઅપ ઉપર કર્યો છે. શૂટિંગ કરવાનું હજી બાકી છે. કઈ રીતનું શૂટિંગ કરવી એ તમને બતાવું છું. તો મિત્રો હવે પહેલો સીન લઈએ. હાલો રેડી. આપો એક્શન. એ મસ્કા બોલો બોલો ગગા છે. કેમ ખુરશી બેઠો? બેઠે બેઠી જાવ એમાં હું. તો આજ કેમ નવરો બેઠો એમ કહું. એ ગગા શેઠ હું છે ને રોજ નવરાત બેઠું. તમે આજ મને જોયો હશે આવી રીતના. તો જુઓ મિત્રો એક બે સીન લીધા છે અને ત્યાં વડીલનો અમારે ફોન આવ્યો કે હું બેઠો આવું છું કાંઈ લાવવું છે કે નહીં. તો પછી આ ડુંગળી અને તીખા ગાંઠિયા મંગાવી લીધા. તો થોડોક નાસ્તો કરી લઈએ. બધા ખાય છે ના ગગા શેઠ જો તમે ખાવે કોણ ખાય? આના હાથમાં મરસું જોવો તમે. હાઈટ પ્રમાણે મરસું છે. માર ત્યાં ડુંગળી નથી ભાંગતી. ઢીકો દેશી ગામડાની તે ઓલું કરો. આની મજા છે હો પણ રોટલો ઢીકો કોકને એમ લાગતો છે આ શું ખાતા છે પણ એકવાર ટ્રાય કરજો આ તીખા ગાંઠિયા ડુંગળી બહુ મજા આવે. એમ તો ભાઈ ઘણી વાર આ નાસ્તામાં ખાવી છે બહુ એટલે બહુ મજા આવે. હાલે શેડિયા મરસા જો જામે. શેડિયા મરસા હું નથી ખાતો કારણ કે મને બહુ તીખું લાગે. આ ગગા શેઠ ભોલરિયા ઉપાડે છે. આપણે ખાલી ડુંગળી ને ગાંઠિયા નાક સાફ કરતા છે ને ખાતા જાય જો. ડુંગળી રોડ આવે આહુડા રોડ આવે નાકે રોડ આવે. હા ડુંગળીના તમે છે ને ગમે એમ કાપો ને ગમે એટલા પ્રેમથી તો એ તમને રોડ આવે જ છે. એની ખાસિયત છે. આ ભાઈ થી જમાનો નથી બોલાતો ખાલી જમાનો બોલતો. એમ બોલાય છે આમ બધું મો નહીં જમાનો. હા રેડી એક્શન. એ સીપડા હાથની ફિરકી પકડ્યો. એ લાલુ હા આપણા જમાનામાં કેવું પતંગ ચડાવતા આપણે. એ આપણા જમાનામાં ને જારા જમાનામાં. અરે લાલુ કેમ હજી હું તાથી 2 વર્ષ નાનો છું. તો ફાઇનલી મિત્રો સુખનો સૂરજ ઉગી ગયો છે. હાલો તમને બતાવું. જોવો ઈ આ છે સુખનો સૂરજ. હકીકતનો સુખનો સૂરજ જો અહીંયા ઉગ્યો. યાલે 200 કે થઈ ગયા કાપ જગા કેક. આહા અમારે YouTube માં 200 કે થઈ ગયા છે બાંધવ ડિજિટલ માં. એટલે એના માટે અમારે રાકેશભાઈ લાવ્યા એના ખર્ચે કેક. હા આમ જુઓ અમે તો છે ને શૂટિંગ કરતા હતા અમને તો કઈ ખબર જ નહોતી. આ ભાઈ સર્ચ કરીને જોયું છે તો એ ભાઈ કે 200 કે કમ્પ્લીટ થઈ ગયા છે. તો જો અમને કીધા વગર છે ને આ ભાઈ કેક લઈને આવ્યા છે. તો કેક ની કટિંગ કરી નાખી. ચાલો કાપી નાખો કેક. આવ
યુટ્યુબ જ કાપો આખું. તાલિયા 20 જ કાઢ લીધા સીધા અંદર. હીરો ને કે હીરો તો હેલો ભાઈ આપો ગોકુલભાઈ ને આપો. ખાવા મણો. હા ભાઈ પેલા વડીલા ખાધું છે પચકાન આપો ભાઈ હાલે લાલુ દાદા. લાલુ દાદાને ખવડાવો. હાલે રાકેશ. આપે થોડો કટકો. ભાઈ મામુ ની બજાર બોલાવો હલો વડીલ આવો ન્યા જ જાઉં છું. આ સુખનો સુરજ ન્યા જાય. કોને કોને ખવડાવી બોલો. હવે આ છે ને આ અમારા કેમેરામેન માટે આ ગાગા ભાગે છે પણ એ કપડા બગાડી લોંદો તો ન્યા પડે. હા, વાંધો નહીં. કપડા લઈ લો હવે હું ખાઈ લઉં હાથે કે કોઈ ખવડાવશે? ખવડાઈ હા, હાથે. હવે ગગા શેઠ ખવડાવશે ઉભા રહ્યો ગોકુળભાઈ નાખી લો. સુખનો સૂરજ અરે આ તો ઉગાડી દીધો મારા નાથે દુનિયા આખી જોતી રહી જાય આપ્યું ચાર હાથે કાપો હવે આ શું છે એ કેડબરી એમ કહીને તો મસ્કાઈ ઉપાડી છે ભાઈ. અડધી ગાય પામ. બોલે એમ કેડબરી લઈને ભાઈ ગયો તે. હાલે અડધી. હાલો. શ્રી મહેમાન આપો. એમાં ટીવી બાકી વડીલ તમે તમારા ભાગમાં કેડબરી નહીં આવે. પેલા ખાવા દેવાનું. કેડબરી ન ખાઈ બોલા મનોજ ખવડાવો. પાપ ને મોટું પાટ. જો તો આખો કેક ખાય કોક ને આટો રાવા દેજો ઓહો સુખનો સૂરજ વીગી ગયો તો ફાઇનલી હવે કઈ કોકામાં વધ્યું છે તો જોઈ લઈએ આપણે કાંઈ વધ્યું તો હે નહીં આ બીજું કેક મૂક દેવાય. તો મિત્રો 0 સબસ્ક્રાઇબ થી લઈને 2 લાખ સબસ્ક્રાઇબ સુધીની સફર અમારા માટે તો બહુ અઘરી હતી પણ અમને વિશ્વાસ હતો કે આ થઈ જશે તમારા પ્રેમ ને સપોર્ટ થી તો બસ કહેવાનો મતલબ એ કે આવો ને આવો સપોર્ટ તમે કરતા રહેજો તો હજી થોડોક ડગલા આગળ ભરી એકવી અમે બરોબર તો હાલો હવે પાછો શૂટિંગ ચાલુ કરી દઈએ રેડી આપો. ક્યાં જાવું પણ હું બાબલા બે સોંટા રવો પતંગ ચડાવવામાં. ઈ તારા ગગલા કેવના છોકરાને વેણ કરાવજો. કાંઈક સમય આવે ત્યારે ચડાવવા. ઈ નદીની વાર છે કઈ. અમારે કામ શું છે ગગા છે કાંઈ નહીં અમારે પતંગ ચગાવવાનું કામ છે અમારે કામે તેમ કે જાતા નથી. કામે તમે કઈ જાતા નથી સારું ચડાવો. એની ભાગવાનું બધું. રેડી? તો એને બાબલા બાબલા પડે. કીધું બોલું લઈ લે. બલૂમ પડે હમણાં લાઈવ પડશે બલૂમ જોજો હો તમે વિડિયા બના રહેજો. શાંતો ઝૂમ થયો એ પડ્યું એ બ્રેક ફેલ ક્યાં પેટ્રોલ પૂછો એ પેટ્રોલ પૂછો ગેસ ગેસ. આ ભાઈ જમાનો નથી બોલી શકતા જનામો કરે છે જમાનો કહેવાય જો ભાઈ ભાભલા અત્યારે નાના છોકરા બની ગયા છે બધા 5 વાળા કુરકુરિયા ખાય છે બાટી બોલાવે છે 15-20 રૂપિયાના ધંધો થઈ ગયો આપણે 20 રૂપિયા ચારે હાથમાં એક પડીકું છે એટલે બધાને નમ્ર વિનંતી કે 5 રૂપિયા મારા ગલ્લામાં નાખી દેવા બરોબર ને ભલે 50 આપું 5 ની બદલે લાવો જો ભાઈ હું લખ્યું છે આમાં રાજી કરવાની બેગ. ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા ખોટી છે ભાઈ આ ફન ફૂલ ઓફ ફન હાલો હવે સીન લઈએ પાછા જો ભાઈ રુદ્રભાઈ અમારું સરસ કામ કરે છે અહીંયા નાખ રુદ્ર ગાશેટ અત્યારે પતંગ ચડાવે છે કેટલો આગો છે બહુ આગો છે ઓહો બતાતોય નથી સુખનો સૂરજ ઉગે ન્યા ઠેઠ છે શું ગાશેટ તમારો ફેવરિટ તહેવાર કયો છે હાસુ કહેજો
હાથમાં શું હા ખીર ખીર પતંગ જોઈને ન બોલતા લાલા હા ભાઈ મારો ફેવરેટ તહેવાર આ ઉત્તરાયણ જ છે બહુ મજા આવે હવે ફોટો બનાવી હાસુ હાસુ આમ જો ગંગા શેઠના માથાના મારો ફેવરેટ તહેવાર આ જ છે ઉત્તરાયણ ચાલુ બાબા તમારો આપણો ઈ તો ઉતરાવે તો આ છે ને. તું ઘડીક શાંતિ રાખ ભાઈ ધૂળાટી હાલો ભાઈ ની ધોળાટી તમારે આપણે એક નહીં એમ નો હાલે તો તહેવારમાં હોઈ જાય છે હો આ ભાઈ જેથી કઈક તહેવાર હોય ને ત્યારે ઘરે એને ગોદરું ઓઢીને હુઈ જાય છે આ આપડા તમારે ખીર હો ભાઈ ખીર પતંગ ચગાવતા ખોટું બોલો બસ તમારા હાથે વાઠમ છે મને ખબર છે હાથે વાઠમ કે છે તમે હાસુ બોલી જાવ છે હાથમાં તો કહી દો હા તો બેસ્ટ વરસ બેસ તો વરસ બેસતા વર્ષમાં હું દર વર્ષે રાજસ્થાન જાઉં ને કે ઈ તહેવાર દિવાળી ક્યારે આવે ને જોઈ લો વાંધો નહીં કહી દો જો ભાઈ ગગા સેઠ અત્યારે પતંગ ચડાવે છે જોરદાર પવન ઢીલો પડી ગયો પવન અત્યારે હાંજ પડી ને એટલે મારો ભાઈ હે હાંજ પડી ગઈ ને એટલે શૂટિંગની ફૂલ તૈયારી છે ભાઈ હવે છેલ્લો સીન લેવાનો છે ગગા સેઠ પતંગ ચડાવે છે પતંગ પકડ હાથમાં હોય તો हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ મૂકી દો મૂકી દે હાલ ગયો જો રમ હાલ મૂકી દો હાલ પકડજો હું ઓલું પકડજે ગગા પકડી દીધો હો ભાઈ મૂકી દે ફાઇનલી મિત્રો આપણે કોમેડી વિડીયોનું શૂટિંગ બધું પૂરું થઈ ગયું છે તો ફૂલ વિડીયો આવશે બાંધવ ડિજિટલ યુટ્યુબ ચેનલમાં તો સર્ચ કરીને બધા જોઈ લેજો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો એમાંય તે અને આમાંય તે જો બધા પેક કરીને બેઠી ગયા છે એટલે હવે બધા પોતપોતાના ઘરે જશે આજનો વિડીયો બનાવ્યો છે આપણે પતંગનો જોવાનું ભૂલતા નહીં બરાબર અને 200 કે થઈ ગયા છે એના માટે તમારો બધાનો દિલથી આભાર આવો ને આવો સપોર્ટ કરતા રહેજો હાલો ત્યારે મળશું નવા એક વ્લોગમાં ત્યાંથી બધાને બાય બાય બોલવીને ત્યાં આ બલૂમ નીકળે છે 3-4 મિનિટે શું કરવાનું